નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેપી એકેડેમીમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભવદીપ સર અને ટેટ 1 ની જે સિરીઝમાં આપણે પેડાગોજી એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે શરૂ કર્યું હતું એમાં આજે આપણે બીજા લેક્ચરની શરૂઆત કરીશું. તો ચલો હેપી એકેડેમી સાથે જોડાઈ જાઓ. આજનો યુનિટ નંબર 2 શીખવાની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ ઓફ લર્નિંગ અથવા લર્નિંગ પ્રોસેસ. ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શનમાં જે મેઇન વાત કરવાની છે એ છે કે શીખવણ છે ને એ એક એવી પ્રક્રિયા છે જે અનુભવ અને ક્રિયાઓ દ્વારા વર્તનમાં સ્થાયી પરિવર્તન લાવે છે. બે ક્વેશ્ચન નીકળ્યા આવ્યા હતા. કયા કયા? શીખવાની પ્રક્રિયા કયા બે સ્ત્રોતો ઉપર આધારિત છે? તો એક છે અનુભવ અને બીજું છે ક્રિયા. કેવી રીતે? તમે જોયું હશે મિત્રો, નાના બાળક હોય ને, તમે જોજો નાના બાળક ઘણી વખત મમ્મી પપ્પા જેવું કામ કરતા હોય ને એવું કામ કરવાની એક્ટિંગ કરે. જેમ કે જો બાથરૂમમાં જઈને કપડા ધોતા હોય, વાસણ ઘસતા હોય અથવા તો બાઇકની ઉપર બ્રશ મારતા હોય, આવું બધું. એટલે કે એની આસપાસ જે ક્રિયાઓ થઈ રહી છે એ એને પહેલા અવલોકે છે, અવલોકન કરીને અનુભવ કરે છે અને પછી એ ક્રિયાઓનું પુનરાવર્તન કરે છે. આનાથી થાય શું? તો આનાથી ધીમે ધીમે એ ક્રિયા જેમ જેમ વધતી જશે એ ક્રિયાના કારણે એમના વર્તનની અંદર પરિવર્તન આવશે, પરંતુ આ પરિવર્તન સ્થાયી હોય છે. સિમ્પલ વસ્તુ છે. તમે કોઈ પણ વસ્તુ શીખી જાઓ તો એ શીખી ગયા પછી એ પરિવર્તન કેવું રહેવાનું? તો સ્થાયી જ રહેવાનું છે. બીજો પોઈન્ટ, શીખવણ જે છે ને ક્યારેય જન્મજાત નથી હોતી. સીધી વસ્તુ છે. તમે લોકો પણ થોડી બોલતા, ચાલતા, લખતા, વ્હીકલ ચલાવતા જન્મથી થોડી શીખીને આવ્યા હતા, તો એ જન્મજાત નથી હોતી, પરંતુ એ હંમેશા અનુભવથી જ થાય છે. શિક્ષણ અથવા તો શીખવાની પ્રક્રિયા હંમેશા અનુભવથી થાય. આ બીજો ક્રમ. ત્રીજી વસ્તુ, શીખવાની અંદર કયા 3 સોપાનો હોય? તો સૌથી પહેલા અનુભવ થાય. એ અનુભવ પછી તમે ફરી પ્રયાસ કરશો. એ પ્રયાસ પછી તમે પહેલા અનુભવ દ્વારા બીજા પ્રયાસની અંદર સુધારણા કરશો, જેના કારણે તમારા વર્તનની અંદર સ્થાયી પરિવર્તન આવશે. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો જો અહીંયા ચિત્રમાં દેખાય છે એવી રીતે, બાળક જ્યારે બાઇક અથવા સાયકલ ચલાવતા શીખતું હોય તો એને પહેલી જ વારમાં સાયકલ કેવી રીતે ચલાવવી અને સ્ટેબલ રાખવી નથી આવડતું. એ કેટલી વખત પડશે, પણ જ્યારે પડશે ત્યારે બીજી વખત ઉભો થઈને પ્રયાસ કરશે અને એમાં ધ્યાન રાખશે કે શું ભૂલ થઈ હતી. તો વારંવાર આ પ્રયાસ કરતા 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 એને સાયકલ ચલાવતા આવડી જાય છે અને હવે એનામાં સ્થાયી પરિવર્તન શું આવ્યું કે એ હવે પડશે નહીં. પડશે નહીં મતલબ એ પોતાની બેલેન્સ, કોઈ આવીને ઠોકી જાય તો પડે, બરાબર, પરંતુ એ જ્યારે શીખે છે ત્યારે એ પડશે નહીં. તો અહીંથી તમને કયો પ્રશ્ન પૂછી શકાય? તો શીખવણ એટલે શું? તો શીખવણ એટલે ઓપ્શન નંબર બી, અનુભવથી થતું પરિવર્તન. ચલો આગળ વધીએ. શીખવાના લક્ષણો કયા કયા છે? તો ટોટલ આપણને 5 લક્ષણો યાદ રાખવાના છે. પહેલું લક્ષણ છે કે શીખવાની પ્રક્રિયા હંમેશા અનુભવ પર આધારિત હોય છે. બીજી વસ્તુ હમણાં જોઈએ આપણે કે અનુભવ આધારિત શીખવાની પ્રક્રિયા અથવા તો શિક્ષણ એ વર્તનમાં હંમેશા સ્થાયી પરિવર્તન લાવે છે. ત્રીજો અને અતિ મહત્વનો પોઈન્ટ, શીખવણ હંમેશા ધીમી પ્રક્રિયા છે. એ તરત જ હું તમને એવું કહું કે ચલો આજે બધાને તરતા શીખવાડીશ અને આજે હું ડૂબકી મારીને ચલો આમ તરો ને તમને કલાકમાં આવડી જાય, એવું ના બને. તમે પાણીમાં ડૂબો, ઘણી વખત તમે પાણી પી પણ જાઓ, પછી ફરીથી બહાર આવો, ઘણી વખત શ્વાસ ચડી જાય, આવું પણ થાય. તો આ બધી પ્રક્રિયાઓ કરતા કરતા તમે 15 દિવસે, 20 દિવસે, મહિના દાડે કે 6 મહિને પણ તરતા શીખી શકો છો. બરાબર? તો 3 પોઈન્ટ જ્યાં અનુભવ આધારિત હોય, વર્તનમાં સ્થાયી પરિવર્તન લાવે અને શીખવાની પ્રક્રિયા કેવી છે? તો ધીમી ધીમી છે, એટલે કે ધીમી પ્રોસેસ છે. ચોથો પોઈન્ટ, શીખવણ હંમેશા હેતુપૂર્ણ હોય છે. હેતુપૂર્ણનો મતલબ શું? મારે બાઇક ચલાવતા શીખવું છે તો હું બાઇક ચલાવતા શું કામ શીખીશ? તો એનાથી હું એક જગ્યાએથી બીજી જગ્યાએ હું મારી સમય અનુસાર સરળતાથી જઈ શકું. તો એ મારો હેતુ હતો. મને વાનગીઓ બહુ બધી ભાવે છે અને મને વાનગીઓ, મીઠી વાનગીઓ બનાવી દેનાર કોઈ નથી, તો હું જાતે શીખી જઈશ, જાતે જ લાડવા બનાવીશ, જાતે જ લાપસી બનાવીશ. તો આનો હેતુ શું જો કે મને ભાવે છે અને મને ખાવું છે, એના માટે હું કરી રહ્યો છું. તો તમે સારું શીખતા હોય કે ખરાબ શીખતા હોય, કોઈ પણ શીખવાની બાબતની પાછળ હંમેશા કોઈ હેતુ હોય અને
હોય જ. જે રીતે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વિકાસ છે એ દરેક વ્યક્તિની અંદર અલગ અલગ હોય છે, એવી રીતે શીખવાની પ્રક્રિયા પણ દરેક વ્યક્તિમાં અલગ ગતિએ હોય છે. તમે જોયું હશે ઘણી વખત ભણાવતી વખતે કે ક્લાસની અંદર એક વિદ્યાર્થી તરત જ શીખી જાય છે અને બીજા વિદ્યાર્થીને શીખવામાં થોડી વાર લાગે છે. શું કામ? કારણ કે શીખવાની પ્રક્રિયા એ વિકાસ ઉપર આધાર રાખે છે અને વિકાસ અલગ અલગ વ્યક્તિનો અલગ અલગ હોય તો શીખવાની અલગ અલગ વ્યક્તિત્વ હોય જ. અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો બાળક રોજ ગણિતના ઉદાહરણો ગણે અને એક જ ટાઈપના ઉદાહરણો એ રોજ ગણતો થાય તો એનાથી ફાયદો શું થશે કે એ ટાઈપના ઉદાહરણમાં એ સફળતા હાંસલ કરે છે. એ ટાઈપના ઉદાહરણોમાં ઉકેલવા માટે એને હવે વધારે સમય નહીં લાગે. ચલો પ્રશ્ન જોઈએ કે અહીંયા તમને ટેટ 1 માં કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકાય. તો શીખવાનું મુખ્ય લક્ષણ શું છે? તો શીખવાનું મુખ્ય લક્ષણ છે કે એ વર્તનમાં ઓપ્શન નંબર બી સ્થાયી પરિવર્તન લાવે છે. તો હવે આજે શીખવાની પ્રક્રિયા ઉપર મેઇન ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી 5 વસ્તુઓ આપણે આગળ જોવાની છે અને એમાં અલગ અલગ મનોવૈજ્ઞાનિકના આપણે સિદ્ધાંતો જોવાના છે. એમાં સૌથી પહેલો છે થોર્નડાઈક. થોર્નડાઈકે પ્રયત્ન અને ભૂલનો એટલે કે ટ્રાયલ એન્ડ એરર સિદ્ધાંત આપ્યો હતો. અહીંયા તમને જે ફોટો દેખાય છે એ થોર્નડાઈકનો છે. થોર્નડાઈકે બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો. તો આ પહેલો ક્વેશ્ચન તમારો. 2 ક્વેશ્ચન થયા. કયો? ટ્રાયલ એન્ડ એરર એટલે કે પ્રયત્ન અને ભૂલો દ્વારા સિદ્ધાંત કોણે આપ્યો છે? થોર્નડાઈક દ્વારા આપવામાં આવ્યો છે. થોર્નડાઈકે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? તો એને બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો. હવે એની અંદર શી વસ્તુ છે કે શીખવણ કેવી રીતે થાય? તો તમે પ્રયત્ન કરતા રહો અને એમાં એક પ્રયત્નમાં ભૂલ થાય, બીજા પ્રયત્નમાં એ ભૂલ સુધારો, બીજા પ્રયત્નની ભૂલ ત્રીજા પ્રયત્નમાં સુધારો. એમ જેટલી પણ ભૂલો થાય એ દરેક પ્રયત્નમાં તમે સુધારતા જાઓ તો અંતે તમને સફળતા મળે છે. એટલે કે પુનરાવર્તનનો નિયમ જે છે એ પુનરાવર્તનનો નિયમ કયા અનુસંધાનને અનુલક્ષીને છે? તો એ ટ્રાયલ એન્ડ એરર મેથડને અનુલક્ષીને છે. ચલો આગળ જોઈએ તો આમણે શું કર્યું હતું? તો ચલો હું તમને પહેલા બતાવી દઉં વિડીયો કે એમણે થોર્નડાઈકે બિલાડી ઉપર પ્રયોગ કર્યો અને પ્રયોગ કેવી રીતે સફળ થયો. તો એકચ્યુઅલી કર્યું હતું શું એમણે? જો અહીંયા તમને વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે એક બોક્સ બનાવ્યું હતું અને આ બોક્સની ઉપર એક દોરી અથવા એક ઠેસી રાખેલી હતી કે જેને તમે ખેંચો અને દરવાજો ખુલી જાય. પરંતુ આ વસ્તુ બિલાડીને નથી ખબર. તો બિલાડીને જ્યારે આ બોક્સની અંદર મૂકવામાં આવી તો એને બહુ લાંબો સમય 24 કલાક કરતા પણ વધારે સમય લીધો હતો આ બોક્સની બહાર નીકળવા માટે. શું કામ? કારણ કે એ આમ તેમ ફાંફા મારતી હતી અને અચાનકથી એ ઠેસી અથવા તો એ દોરી છે ને એ બિલાડીથી ખુલી ગઈ અને દરવાજો ખુલી ગયો. હવે બીજી વખત એને આ દરવાજામાં આ બોક્સની અંદર મૂકવામાં આવી, ત્રીજી વખત મૂકવામાં આવી. આવું 22-23 વખત કરવામાં આવ્યું ને ત્યારે બિલાડીને ધીમે ધીમે ખબર પડતી ગઈ પ્રયત્ન કરતા કરતા કે આ ઠેસી અથવા દોરીને હું ટચ કરું છું અને એનાથી દરવાજો ખુલી જાય છે. 24-25મી વખત જ્યારે બિલાડીને મૂકવામાં આવી ત્યારે વિધિન અ મિનિટ, 1 મિનિટની પહેલા એ બિલાડી બોક્સની બહાર નીકળી જતી હતી. તો આ શું થયું કે બિલાડી પ્રયત્ન કરતી રહી અને ધીમે ધીમે એને ત્યાં આગળ બહાર નીકળવાનો રસ્તો મળી ગયો. તો અહીંયા 3 વસ્તુઓ યાદ રાખવાની છે થોર્નડાઈકમાં. શું? તો સૌથી પહેલો નિયમ કે બાળક રેડીનેસ. આ વિકાસમાં પણ આપણે જોયું હતું કે તમારે કોઈને શીખવાડવું છે, બિલાડીને શીખવાડવું હતું. શું? બિલાડીને બહાર શું કામ નીકળે? તો બિલાડીને બહાર નીકળવા માટે થોર્નડાઈકે શું કર્યું હતું કે બોક્સની એક્ઝેક્ટ બહાર બિલાડીને દેખાય એવી રીતે ભોજન મૂક્યું હતું. એટલે ભોજન માટે બહાર નીકળવા માંગતી હતી તો એને તૈયાર કરી. શેના માટે? ભોજન બહાર છે એટલે બહાર નીકળશે. તો એવી રીતે બાળકને સૌથી પહેલા તો શીખવા માટે તમારે તૈયાર કરવું પડશે. બાળક શીખવા માટે તૈયાર જ નહીં હોય તો તમે એને શું શીખવાડશો? શું કામ? કારણ કે તૈયાર મન વધુ સરળતાથી શીખી શકે છે. બીજું છે લો ઓફ એક્સરસાઇઝ. તમે સાંભળ્યું છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું પરફેક્ટનેસ છે એ સૌથી વધારે આવશે. ચલો આગળ વધીએ તો આગળ છે લો ઓફ એક્સરસાઇઝ એટલે કે પ્રેક્ટિસ કરવી. લો ઓફ ઇફેક્ટ. પ્રેક્ટિસ જેટલી કરશો એ રીતે તમને સકારાત્મક પરિણામ મળશે. તો ચલો અહીંથી આપણને ક્વેશ્ચન શું પૂછી શકાય? તો અહીંથી ક્વેશ્ચન નીકળે છે કે લો ઓફ ઇફેક્ટ અથવા તો ટ્રાયલ એન્ડ એરર મેથડ કોને આપી છે? તો એ આપી છે થોર્નડાઈકે. ચલો આગળ વધીએ. હવે આપણે બીજા મનોવૈજ્ઞાનિકની વાત કરશું જે છે ઇવાન પાવલો. પાવલોની થિયરીને ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા પાવલો ઉપર ક્વેશ્ચન પૂછી શકાય. પાવલોનું આખું નામ ઇવાન પાવલો હતું જે એક રશિયન વૈજ્ઞાનિક અને મનોશાસ્ત્રી એટલે કે મનોવૈજ્ઞાનિક હતા જેમણે
ક્લાસિકલ કન્ડિશનિંગ ઉપર બહુ મોટું કામ કરેલું છે અને આના માટે ઘણા બધા માનવ અને પ્રાણીઓના વર્તનનો અદ્ભુત એમણે પ્રયોગ કરી અને બહુ સારી સમજૂતી આપેલી છે. તો પાવલોએ શેના ઉપર પ્રયોગ કર્યો હતો? તો પાવલોએ કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો. આ યાદ રાખજો. થોર્નડાઇક ટ્રાયલ એન્ડ એરર મેથડ પ્રયોગ શેના ઉપર? બિલાડી ઉપર. પાવલો ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી પ્રયોગ શેના ઉપર? કૂતરા ઉપર. કર્યું તું શું? પ્રયોગ ઉપરથી એમણે જાણ્યું કે સ્ટિમ્યુલસ રિસ્પોન્સ શીખવણ એ સ્ટિમ્યુલસ રિસ્પોન્સ ઉપર આધારિત છે. સ્ટિમ્યુલસ રિસ્પોન્સનો મતલબ શું? બીજા પ્રત્યે પ્રતિક્રિયા. આનું સિમ્પલ ઉદાહરણ ધોરણ 9 ની વિજ્ઞાનની બુકમાં તમે ગુજરાતીમાં લજામણી, હિન્દીમાં શર્મિલી અને ઇંગ્લિશમાં ટચ મી નોટ પ્લાન્ટ તરીકે જેને ઓળખવામાં આવે છે એને થોડુંક પણ ટચ કરો ને એટલે એ સંકોચાઈ જાય છે. એટલે કે ક્રિયા સામે શું કરે છે? પ્રતિક્રિયા કરે છે. એને સ્ટિમ્યુલસ રિસ્પોન્સ કહેવાય. તો ક્રિયા સામે પ્રતિક્રિયાની જે થિયરી છે એ થિયરી કોના દ્વારા આપવામાં આવી? તો પાવલો દ્વારા આપવામાં આવી હતી. હવે આમાં સ્ટિમ્યુલસનો મતલબ નવા ઉત્તેજન અને રિસ્પોન્સ એટલે જૂના પ્રતિભાવ સાથે જોડવાની શીખવણ બને છે. એટલે કે કોઈ નવી પ્રતિક્રિયા અથવા તો નવી પરિસ્થિતિ તમારી સામે આવે અને તમારી પાસે કોઈ જૂનો અનુભવ હોય તો એ જૂના અનુભવોને જોડીને તમે નવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો છો. કેવી રીતે? તો ચલો જોઈએ આપણે. એમણે શું કર્યું હતું? તો જો અહીંયા વિડીયોમાં તમને દેખાય છે એવી રીતે એમણે એક કૂતરાને બાંધીને રાખ્યો હતો અને કૂતરાની સામે ભોજન રાખ્યું હતું. હવે કૂતરાની સામે ભોજન બિલાડીની સામે જેવી રીતે રાખ્યું હતું એવી રીતે નહોતું રાખ્યું. અહીંયા ઇવાન પાવલો પોતે કૂતરાને ભોજન આપતા. હવે વસ્તુ શું બની કે ઇવાન પાવલો જ્યારે પહેલા કૂતરાને એમણે ભૂખ્યો રાખ્યો હતો તો જ્યારે ભોજન લઈને આવે ત્યારે એની સાથે એક અવાજ ઘંટ વગાડતા. એટલે ઘંટ વગાડતી વખતે કૂતરાને ભોજન આપતા. 2 વખત 3 વખત 4 વખત આવું થયું એટલે કૂતરાના મગજમાં એક વસ્તુ બેસી ગઈ કે જ્યારે મને ખાવાનું મળે છે ત્યારે ઘંટડી વાગે છે. હવે ઇવાન પાવલોએ શું કર્યું ખબર? પહેલા ઘંટડી વગાડે અને પછી ખોરાક આપે. એટલે કૂતરાના મગજમાં શું પ્રતિક્રિયા બની કે ઘંટડી વાગે છે એના કારણે મને ખોરાક મળે છે. હવે ઇવાન પાવલોએ શું કર્યું ખબર છે? જ્યારે ખોરાક આપતા ને એટલે કૂતરાના મોઢામાંથી લાળ પડતી અને આ લાળનો ઉપયોગ એ ટાઈમે રસાયણ બનાવવા માટે થતો હતો. તો એના માટે પણ પાવલોએ આ પ્રયોગ કરેલો. હવે પાવલોએ કર્યું શું કે ખાલી ઘંટડી વગાડે. જેવી ઘંટડી વાગે ને એટલે કૂતરાના મોઢામાંથી લાળ પડવાનું શરૂ થઈ જાય. શું કામ? કારણ કે કૂતરાના મગજમાં એ પ્રતિક્રિયા થઈ ગઈ હતી ઘંટડી પ્રત્યે કે ઘંટડી વાગે એટલે મને ખોરાક મળશે. પણ 4-5 દિવસ સુધી ઇવાન પાવલોએ ખાલી ઘંટડી વગાડી અને ખોરાક ન આપ્યો એટલે કૂતરાને એવું થઈ ગયું કે હવે ઘંટડી વગાડવાથી મને ખોરાક મળતો નથી. તો 7મા-8મા દિવસે જ્યારે ખાલી ઘંટડી વગાડવામાં આવી તો કૂતરાના મોઢામાંથી લાળ ઝરતી બંધ થઈ ગઈ. બરાબર? તો આને કહેવાય ક્રિયા અને પ્રતિક્રિયા. ક્રિયા શું હતી? ઘંટ વાગવી ત્યારે ખોરાક મળવો અને ઘંટડી વાગતી વખતે કૂતરાના મોઢામાંથી લાળ પડવી. આ એની પ્રતિક્રિયા હતી જેને સ્ટિમ્યુલસ રિસ્પોન્સ કહેવાય. બાળક પણ કંઈક આવી જ રીતે શીખે છે. એની આસપાસની જે વસ્તુઓ હોય બરાબર એની આસપાસ પ્રતિક્રિયા કરીને શીખે છે. તો કયો ક્વેશ્ચન થયો? પાવલોની જે ક્લાસિકલ કન્ડિશનિંગ છે, જે ક્રિયા અને પ્રતિક્રિયાનો સિદ્ધાંત છે એ પાવલો દ્વારા આપવામાં આવ્યો અને પાવલોએ શેના ઉપર રિસર્ચ કરી હતી? તો એમણે પ્રયોગ કર્યો હતો કૂતરા ઉપર. એમસીક્યુ પાવલોના કૂતરા દ્વારા સિદ્ધાંત કયો સમજાવવામાં આવે છે? તો પાવલો દ્વારા ક્લાસિકલ કન્ડિશનિંગ ક્રિયા દ્વારા પ્રતિક્રિયાનો સિદ્ધાંત અહીંયા સમજાવવામાં આવે છે. 2 વસ્તુ જોઈ, થોર્નડાઇક બિલાડીનો પ્રયોગ, ઇવાન પાવલો કૂતરાનો પ્રયોગ. હવે નેક્સ્ટ આવે છે સ્કિનરનું ઓપરેટન્ટ કન્ડિશનિંગ. ઓપરેન્ટ કન્ડિશનિંગ એટલે શું કે તમે આને પૂર્વગ્રહના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે અને સ્કિનરે 2 પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યા હતા, કબૂતર અને ઉંદર ઉપર. બરાબર? એમણે શું કર્યું હતું? તો એમણે એક જો અહીંયા તમને દેખાઈ રહ્યું છે એમ કબૂતરની સામે જો બત્તી થઈ એટલે કે જે બલ્બ થયો. હવે એમાં શું કર્યું હતું કે એક બટન રાખ્યું હતું. તો એ બટન કબૂતરને પહેલા ખબર નહોતી તો કબૂતર આમથી આમ ફરતું હતું. ભૂલથી કબૂતરનો પગ એ બટન ઉપર પડ્યો અને એને ખોરાક મળ્યો. બરાબર? પછી ફરીથી કબૂતર ખાવાની શોધમાં આમ તેમ ફરતું રહ્યું. ફરીથી ભૂલથી એનો પગ બટન ઉપર પડ્યો અને ખિડકી ખુલી અને એને ખોરાક મળ્યો. આ પ્રતિક્રિયા કરવાથી એક પૂર્વગ્રહ બંધાઈ ગયો. કબૂતરના મગજમાં એવો પૂર્વગ્રહ બંધાયો કે હું બટન દબાવું છું ત્યારે મને ખોરાક મળે છે. અહીંયા જો લાઈટ છે કે જ્યારે લાઈટ થાય છે ત્યારે મને જો અત્યાર સુધી કબૂતર આમને આમ ચાલે છે. હવે જોજો લાઈટ થશે એટલે કબૂતર ખાવાની શરૂઆત કરશે. જો લાઈટ થઈ એટલે જો તરત કબૂતર ખાવા ગયું. એટલે
તમારી અમુક પૂર્વગ્રહના આધારે શીખવાની પ્રક્રિયામાં સારી રીતે પણ થઈ શકે અને નબળી વસ્તુઓ પણ થઈ શકે છે. તો ચલો આ સારી અને નબળી વસ્તુઓ જે લાઇટ થવી એને આપણે શ્રુદઢક તરીકે ઓળખીશું. કયા નામે ઓળખીશું? શ્રુદઢક તરીકે. રિવોર્ડ એટલે હકારાત્મક શ્રુદઢક અને પનિશમેન્ટ એટલે નકારાત્મક શ્રુદઢક. અહીંયા એક વસ્તુ યાદ રાખજો, શ્રુદઢકને તમે લાલચ સાથે ના સરખાવતા. બરાબર? કોઈ બાળકને હું એવું કહું કે તે ખૂબ સરસ જવાબ આપ્યો, વાહ, આ રીતે હું એને પ્રશંસા કરું તો એને બીજી વખત પ્રશ્નનો જવાબ આપવાની ઈચ્છા થશે, જેને આપણે શ્રુદઢકો તરીકે ઓળખીએ છીએ. વાહ, સરસ, ખૂબ સરસ, અભિનંદન, અથવા તો સાંકેતિક વાહ, તાળી પાડીને, આવી રીતે પણ સાંકેતિક શ્રુદઢકો પણ તમે આપી શકો છો. નકારાત્મક શ્રુદઢક, ચાલ બેસી જા હવે, અરે તારાથી કઈ ના થાય, તને તો આવડે જ નહીં, આ બધા નકારાત્મક શ્રુદઢક છે. જો તમે બાળકને રિવોર્ડ્સ એટલે કે હકારાત્મક શ્રુદઢકો આપો છો, અહીંયા ઇનામની વાત નથી, આ વસ્તુ યાદ રાખજો. જો તમે ઇનામો વધારે પડતા આપો છો, હું તમને એવું કહું બાળકને કે ચલો આનો જે સાચો જવાબ આવશે એનું 500 રૂપિયા આપીશ, તો એ લાલચ છે. તો લાલચની વાત નથી, શ્રુદઢકોની વાત છે. એટલે કે રિવોર્ડ્સ અને પનિશમેન્ટની વાત છે. રિવોર્ડ્સ દ્વારા હકારાત્મક પરિવર્તન આવે છે, પનિશમેન્ટ એટલે કે નકારાત્મક શ્રુદઢક દ્વારા નકારાત્મક પરિવર્તન આવે છે. બીએફ સ્કિનર વિશે જોઈએ તો સ્કિનરનું આખું નામ બીએફ સ્કિનર છે, જે અમેરિકન માનસશાસ્ત્રી અને વ્યવહાર વિજ્ઞાની હતા, જેમણે ઓપરન્ટ કન્ડિશનિંગ એટલે કે શ્રુદઢકોના સિદ્ધાંત ઉપર થિયરી આપી હતી. ચલો આગળ વધીએ તો સ્કિનરની જે ઓપરન્ટ કન્ડિશનિંગની થિયરી છે, બરાબર, એના ઉપરથી તમને કયો ક્વેશ્ચન પૂછી શકાય કે રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ, હકારાત્મક અને નકારાત્મક શ્રુદઢકો કયા સિદ્ધાંતમાં આવે છે? તો સ્કિનરના સિદ્ધાંતમાં અથવા તો સ્કિનરના ઓપરન્ટ કન્ડિશનિંગ સિદ્ધાંતમાં આવે છે. ત્રણ વસ્તુઓ જોઈ આપણે: થોર્નડાઇક બિલાડી વાળો પ્રયોગ, ઇવાન પાવલો કૂતરા વાળો પ્રયોગ, સ્ટિમ્યુલસ રિસ્પોન્સ એટલે કે ક્રિયા અને પ્રતિક્રિયા, અને સ્કિનરનો બીએફ સ્કિનરનો કબૂતર અને ઉંદર એટલે કે ઓપરન્ટ કન્ડિશનિંગનો નિયમ. ચલો હવે જોઈએ કોહલર. તો કોહલરે ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગ કર્યો હતો. અહીંયા તમે જોઈ શકો છો એમ ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગ કરનાર વ્યક્તિ કોહલર હતા. કોહલરનું આખું નામ હતું વોલ્ફગાંગ કોહલર, જે પ્રસિદ્ધ ગેસ્ટાલ્ટ મનોચિકિત્સક અથવા તો મનોવિવેચક હતા. હવે એમણે જ્યારે કર્યું ત્યારે એમણે પિંજરાની અંદર વાંદરાને મૂક્યા હતા, અને વાંદરાને મૂક્યા પછી સુલતાન નામનો વાંદરો હતો, એ વાંદરાને મૂક્યો અને એમાં એકચ્યુઅલી કર્યું હતું એવું કે લાકડીઓ જોઈન્ટ થઈ શકે. લોખંડની જે લાકડી આવે છે ને, બરાબર, લાકડીઓ, લોખંડની લાકડી પણ આવે, આપણે જે અંધ વ્યક્તિઓ ચાલવા માટે પ્રયોગ કરતા હોય તો એ જોઈન્ટ થઈ શકે એવી લાકડીઓ હોય છે. તો એ અલગ અલગ ટુકડા મૂક્યા અને કૂદકો મારીને પણ ના પહોંચી શકે એટલી ઊંચાઈએ કેળા રાખ્યા. સુલતાન ચિમ્પાન્ઝી ભૂખ્યો હતો એટલે એને પેલા બહુ ટ્રાય કર્યા, પેલા કૂદકા માર્યા, પછી એ લાકડીઓને લઈને ઘા કરે છે, ત્યાં આગળ મારે છે, છતાં પણ એ કેળું પડતું નથી. પછી એના મગજમાં તરત જ અચાનક જ કંઈક પ્રેરણા સ્ફુરે છે અને લાકડીઓને જોઈન્ટ કરે છે અને એક લાંબી લાકડી બનાવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો, ફરીથી હું વિડીયો પ્લે કરું છું. જો અહીંયા વાંદરાઓમાં ઘણા બધા વાંદરાઓ સાથે પ્રયોગ થયો. ઉપર જો કેળા લટકેલા છે, તો એક વાંદરું બોક્સ લઈને આવ્યું, બીજું વાંદરું લાકડી લઈને આવ્યું, અને હવે એ લાકડીના દ્વારા ઉપર મારશે અને કેળા પડી જશે. એટલે કે આ પ્રેરણાનો સિદ્ધાંત છે કે અચાનક જ કંઈક તમને સ્ફુરી શકે છે. તો ચલો આગળ વધીએ આના ઉપર. કોહલરનું ઇનસાઇટ લર્નિંગ એટલે કે ઇન્સ્ટન્ટ લર્નિંગ પણ જેને કહેવાય, અચાનક સમજણ આવવી, એ પ્રયાસો દ્વારા નહીં પણ એ અનુભવ દ્વારા આવે છે. અને અચાનક સમજણ દ્વારા કોઈ પણ પરિસ્થિતિને તમે સમજી અને એની સમસ્યા ઉકેલી શકો છો. તો અહીંથી કયો ક્વેશ્ચન તમને પૂછી શકાય? અચાનક સમજણ અથવા તો પ્રેરણાનો સિદ્ધાંત અથવા તો ઇનસાઇટ લર્નિંગ કોના નામે આ જોડાયેલો છે? તો એ વોલ્ફગાંગ કોહલરના નામે જોડાયેલો છે. ચલો આગળ જોઈએ આપણે. લાસ્ટ એક વ્યક્તિને જોવાના છે, જે છે બાંડુરાનું સામાજિક શિક્ષણ સિદ્ધાંત એટલે કે બાંડુરા સોશિયલ લર્નિંગ. વિદ્યાર્થીઓ, બાળકો અને આપણે પણ સોશિયલ લર્નિંગ શીખતા હોય છે. સોશિયલ લર્નિંગનો સીધો મતલબ છે તમે જે ઓબ્ઝર્વેશન જે તમે જોવો છો એનું તમે અનુકરણ કરો છો. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે એક ડોલને એની મમ્મી ખૂબ ગુસ્સામાં મારી રહી છે. તો જ્યારે આ બાળક આ વસ્તુ જોવે છે તો એની માતા પિતા જ્યારે હાજર નહીં હોય ત્યારે બાળકને ગુસ્સો આવશે, અથવા તો ગુસ્સો નહીં પણ આવે
તો પણ એ આવી પ્રતિક્રિયા કરશે કે એ ડોલને હેમર વડે અથવા તો હાથથી એકદમ ગુસ્સામાં મારશે. બરાબર. તો આ બાંડુરાનો જે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત છે એમાં શું કહે છે કે લોકો અન્યના વર્તનને જોઈ અને શીખે છે. આનો સીધો મતલબ છે તમારા માતા પિતા તમારા ઉપર વાતે વાતે ગુસ્સો કરતા હો તો તમારામાં પણ ચીડચીડિયાપણું આવશે. તમારા શિક્ષક તમારા ઉપર વાતે વાતે ગુસ્સો કરતા હો તો તમારી શીખવાની જે કળા છે, શીખવાનો જે રસ છે એ ઓછો થઈ જશે. પણ આનાથી ઉલટું, તમારી ભૂલો હોવા છતાં તમારા મા બાપ તમને પ્રેમથી સમજાવે છે અથવા તો શિક્ષક તમને પ્રેમથી સમજાવે છે તો તમારામાં એક અલગ જ સંસ્કારનું સિંચન થાય છે અને તમે પણ અલગ વ્યક્તિ સાથે નમ્રતાથી વાતચીત કરો છો. સીધું ઉદાહરણ આપું, શિક્ષક ભલે બાળક નાનું છે પણ શિક્ષક વિદ્યાર્થીને એવું કે બેટા તમે ખૂબ સારો જવાબ આપ્યો, બેટા તમે અહીં આવો તો બાળકના મગજમાં શું જાય છે કે આટલા મોટા શિક્ષક હોવા છતાં એ મને તમે કહીને બોલાવે છે તો મારે પણ બીજાને માન આદર આપીને બોલાવવા જોઈએ. તો આ થાય છે શું અહીંયા કે સૌથી પહેલા બાળક ઓબ્ઝર્વેશન કરે છે, એનું ઇમિટેશન કરે છે એટલે કે વિચારે છે અને એનું મોડેલિંગ કરે છે. મોડેલિંગ એટલે કે એનું અનુકરણ કરે છે. બરાબર. ચલો, તો અહીંથી કયો ક્વેશ્ચન નીકળી શકે? તો લર્નિંગ બાય ઓબ્ઝર્વેશન, અવલોકન દ્વારા શિક્ષણ અથવા તો સામાજિક શિક્ષણનો સિદ્ધાંત, અને અવલોકન દ્વારા શિક્ષણનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. એ કોના દ્વારા સમજાવવામાં આવ્યું? તો એ ભાંડુરા દ્વારા સમજાવવામાં આવ્યું છે. તો 5 વ્યક્તિઓ જોયા મિત્રો આપણે. હવે જોઈએ આપણે ટેટ 1 માં કયા કયા ક્વેશ્ચન પૂછી શકાય. પહેલો ક્વેશ્ચન, પરિણામનો નિયમ એટલે કે લો ઓફ ઇફેક્ટ, જે આપણે પહેલા જ સ્લાઇડમાં જોયો હતો. કોણે આપ્યો હતો? થોર્નડાઇકે. બરાબર છે. પાવલોનો કૂતરો કયા પ્રકારની શીખવણ છે? તો પાવલોનો કૂતરો એક ક્લાસિકલ કન્ડિશનિંગ પ્રમાણેની શીખવણ છે. સ્કિનરનો બોક્સ ઉપયોગ કરી કઈ શીખવણ સમજાવવામાં કરવામાં આવ્યો હતો? તો સ્કિનરે ઓપરન્ટ કન્ડિશનિંગ માટે કર્યો હતો. લર્નિંગ બાય ઓબ્ઝર્વેશન હમણાં જ જોયું લાસ્ટમાં, જે ભાંડુરાએ આપેલું છે. ટ્રાયલ એન્ડ એરર મેથડ, તો ટ્રાયલ એન્ડ એરર મેથડ કોને આપ્યું હતું? તો પ્રયત્નો દ્વારા ભૂલ શિક્ષણ એ આપ્યું હતું થોર્નડાઇકે. આગળનો પ્રશ્ન, રિવોર્ડ અને પનિશમેન્ટ એટલે કે હકારાત્મક અને સકારાત્મક સ્લુડઢક, બરાબર, એ કયા પ્રકારની શિક્ષણ છે? તો એ છે ઓપરન્ટ કન્ડિશનિંગ. ઇનસાઇટ લર્નિંગ, અચાનક પ્રેરણા દ્વારા શિક્ષણ, એ કોહલર દ્વારા આપવામાં આવ્યું છે. નીચેના પૈકી આંતરિક પ્રેરણાનું ઉદાહરણ કયું છે? ઇનામ માટે શીખવું, દંડના દરથી શીખવું, રસ અને ઉત્સુકતાથી શીખવું. તો હંમેશા આંતરિક પ્રેરણા જો તમને રસ અને ઉત્સુકતા હોય તો જ મળે. ગુજરાતી લખવાથી હિન્દી લખવી સરળ છે અને પોઝિટિવ ટ્રાન્સફર કહેવાય. જે આપણે પહેલા લેક્ચરની અંદર જોયું હતું કે બાળક એક ભાષા જાણે છે અને એના ઉપરથી બીજી ભાષા શીખે છે તો એ ટ્રાન્સફર કરી રહ્યો છે. અને કેવું ટ્રાન્સફર કરી રહ્યો છે? પોઝિટિવ ટ્રાન્સફર કરી રહ્યો છે. લાસ્ટ ક્વેશ્ચન, બાળક શિક્ષકની ક્રિયા જોઈને કેવી રીતે વર્તે છે? તો બાળક જે શિક્ષકની ક્રિયા જોઈને વર્તે છે એ સોશિયલ એટલે કે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત છે. તો મિત્રો, હેપી એકેડેમીમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને પેડાગોજીની અંદર આપણે હજી પણ આ સિરીઝમાં આગળ ઘણા બધા ટોપિકો સાથે મળીશું.